સુરત શહેરના વરિયા વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે। મિલકતના હિસ્સામાં ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી। દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વિડીયોમાં કેદ કરી લીધી હતી। 7 વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનારી માતાપુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે ઉંમર 53 જહાંગીરપુરા પોલીસ મથક પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે। પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે। વરિયાવમાં વડીલોપાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે। પરિવારમાં 3 બહેન પાર્વતી, મણિ અને પ્રતિભા અને 4 ભાઈ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા। 7 ભાઈ બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે। અર્જુનના મૃત્યુ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ વડીલોપાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી। ભાઈઓ 3 સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા, પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે। પોતે મિલકતમાં હિસ્સો માંગે છે। આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે। દરમિયાન ગઈ તારીખ 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું। તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો કે તેની શેરડીની કાપણી અટકી ગઈ હતી। દરમિયાન તારીખ 17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠા હતા, ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા તેઓ તેમનો દીકરો તરત જ ખેતર તરફ દોડ્યા હતા। પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સી પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આંખ ચાપતા નજરે પડ્યા હતા। પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતો વિડીયોમાં ઉતારી લીધી હતી। વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાક થયો હતો। આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતરમાં આગ લગાવનાર તેમાં ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પ્રવીણભાઈની ફરિયાદને આધારે ખેતરમાં સળગાવતા લાઈવ વિડીયોને આધારે જ્યોતિબેન અને તેની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।